અમદાવાદમાં મંદિરમાં સોનાના છત્રની ચોરી થઈ છે। ન્યૂ રાણીપના વિહત મેલડી મંદિરમાં આ ચોરી થઈ છે। 30 ગ્રામ સોનાના 2.10 લાખના છત્રની ચોરી થઈ। સીસીટીવીમાં એક યુવાન મંદિરમાં પ્રવેશતો દેખાયો। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા જિગ્નેશ જોડાયેલા છે। જિગ્નેશ, અમદાવાદમાં મંદિરમાં રહેલ સોનાના છત્રની ચોરી થઈ છે ન્યૂ રાણીપ વિસ્તારમાં, વધુ વિગતો। સોનલ, વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં હવે મંદિરો પણ સુરક્ષિત નથી અને તેનું ઉદાહરણ આપવા જે સીસીટીવી છે તે સામે આવ્યો છે કે જેમાં ન્યૂ રાણીપ વિસ્તારમાં એક જે માતાજીનું મંદિર આવેલું છે તેમાં સોનાના અને ચાંદીના ઘણા બધા છત્તરની લોકો બાધા રાખતા હોય છે। એટલે કે જેની માનતા અથવા બાધા પૂરી થાય તે પ્રમાણે ત્યાં છત્ર ચડાવતા હોય છે। તે ચડાવેલા છત્રમાંથી જે સોનાનું છત્ર છે જે 30 ગ્રામ વજનનું હતું અને તેની કિંમત 2 લાખ અને 10,000ની થતી હતી। તે છત્રની એક યુવક ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો। સીસીટીવી ફૂટેજ સામે આવતા સાબરમતી પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે। આરોપી જે છે તેની ઓળખ પણ પોલીસે કરી લીધી છે અને નજીકના ભવિષ્યમાં તેની ધરપકડ કરી અને જ્યાં સોનાનું છત્તર હતું તે પણ કબજે કરવામાં આવશે। મહત્વનું છે કે આરોપીએ કયા કારણોસર આ છત્તરની ચોરી કરી તે જાણવા પોલીસ અત્યારે મહેનત કરી રહી છે અને આરોપીની પૂછપરછમાં શું નવી હકીકત સામે આવી છે અથવા તો મંદિરમાંથી ચોરી પાછળનો આશય શું હતો તેના પર નજર રાખવી જરૂરી છે। જી, આભાર તમામ વિગતો માટે।